રાજ્યમાં કોરોનાનો કહેર 24 કલાકમાં નોંધાયા 1510 કેસ, 18ના મોત, 4049 દર્દી, કુલ મૃત્યુઆંક 1627 દર્દીને ડિસ્ચાર્જ અપાયો. કોરોના વેક્સિન માટે તાલુકા કક્ષા સુધી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. સ્ટોર અને કોલ્ડ ચેઇન પોઈન્ટનું ક્લિનિકલ ઓડિટ પૂર્ણ કરી દેવાયું. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સેન્ટર તૈયાર કરાયા. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના રસીની વિતરણ વ્યવસ્થા માટે તડામાર તૈયારી. 7500 હેલ્થ વર્કરની યાદી તૈયાર કરાઈ. સૌથી પહેલા ફ્રન્ટલાઇન પર કોરોના સામે લડી રહેલા વોરિયર્સને રસી આપવામાં આવશે. કોરોના વેક્સિનને લઈ અમદાવાદીઓમાં વધુ ઉત્સાહ. દૈનિક 50 લોકો સિવિલની લઈ રહ્યા છે મુલાકાત. 100થી વધુ લોકોના ફોન પણ આવી ચૂક્યા. અત્યાર સુધી 100થી વધુ લોકોને વેક્સિન અપાઈ. કોરોના કાળમાં રેસિડેન્ટ ડોક્ટરો માનવતા ભૂલ્યા. અમદાવાદના રેસિડેન્ટ ડોક્ટરનું લિસ્ટ સરકાર તરફથી મોકલવામાં આવ્યું. તંત્રએ નોટિસ આપ્યા બાદ પણ 111 ડોક્ટરોએ ડ્યુટી જોઈન નથી કરી. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ યથાવત. 24 કલાકમાં 322 કેસ, શહેરના 298, જિલ્લાના 24 નવા કેસ, 13 દર્દીના મોત. ડોક્ટરની ભલામણ વગર પણ કોરોના ટેસ્ટ થશે. આરોગ્ય વિભાગે બહાર પાડ્યો પરિપત્ર. તબીબોની અનુમતિ બાદ જ અત્યાર સુધી કોરોના ટેસ્ટ થતો હતો. હવે તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર પણ કોરોના ટેસ્ટ થશે. સુરતમાં 24 કલાકમાં 249 કેસ, શહેરના 212, જિલ્લાના 37, વધુ 2 દર્દીઓએ જીવ ગુમાવ્યો. સુરત શહેરમાં કોરોના નિયમ પાલન અંગે દંડ કરતી સુરત મહાનગરપાલિકાની બસમાં જોવા મળ્યો કોરોના ગાઈડલાઈનનો ભંગ. સિટી બસમાં જોવા મળી ભીડ. રાજકોટમાં કોરોનાની સ્થિતિ વકરી. 24 કલાકમાં 143 નવા દર્દી આવ્યા. રાજકોટ શહેરના 93 અને જિલ્લાના 50 કેસ, વધુ 2ના મોત. રાજકોટમાં કોરોનાની વેક્સિનના વિતરણ માટે મહાનગરપાલિકાએ શરૂ કરી તૈયારી. વોર્ડ મુજબ ડોર ટુ ડોર વેક્સિન વિતરણ માટે ગોઠવાશે વ્યવસ્થા. આગામી સપ્તાહે મળશે બેઠક. બનાસકાંઠામાં કોરોના વેક્સિનને લઈને તંત્રની તૈયારી. સરકારે નાયબ કલેક્ટર પાસેથી મંગાવી 50 વર્ષથી વધુના વ્યક્તિઓની માહિતી. આરોગ્ય વિભાગના કોરોના વોરિયર્સ અને પોલીસ કર્મચારીઓની પણ વિગતો મંગાવી. વડોદરામાં સ્થિતિ ચિંતાજનક. 24 કલાકમાં 174 નવા કેસ, શહેરના 132, જિલ્લાના 42 દર્દી, વધુ 1 દર્દીનું મોત. અમદાવાદમાં કારમાં 4 લોકો અને રિક્ષામાં 2 પેસેન્જર બેસાડવાની મંજૂરી આપતું પોલીસ કમિશનરનું જાહેરનામું. 2 વ્હીલર પર માત્ર 2 લોકોને બેસવાની પરવાનગી. 7મી ડિસેમ્બર સુધી રાતના 9 સુધી, સવારના 6 સુધી કર્ફ્યુ લાગુ રહેશે. અમદાવાદ શહેરમાં લગ્ન પ્રસંગે મૃત્યુના કાર્યક્રમમાં લોકોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી. મલ્ટીપ્લેક્સ થિયેટરોને 50% પ્રેક્ષકો સાથે ખોલવાની મંજૂરી અપાઈ. નિયમો 31મી સુધી રહેશે. અમદાવાદમાં પોલીસ વિભાગમાં સંક્રમણ વધતા પોલીસ કર્મીઓના કરાયા કોરોના ટેસ્ટ. અમદાવાદમાં જેસીપી અજય ચૌધરીએ કોરોના સેન્ટર લીધી મુલાકાત, જેમાં ટેસ્ટ કરાવતા પોલીસ કર્મી અને ડોક્ટરો સાથે કરી વાત. ભાવનગરમાં કોરોના દર્દીના મોતનો આંકડો છુપાવતો હોવાનું સામે આવ્યું. 10 દિવસના શાળામાં 14 જેટલા લોકોના કોવિડ સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ થઈ. છતાં સરકારી ચોપડે કોરોનાથી એક પણ મૃત્યુ નહીં. ભરૂચમાં કોરોનાને લઈને 25 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી કોવિડ સ્મશાનમાં કુલ 11 દર્દીઓને અંતિમ ક્રિયા કરવામાં આવે. છતાં સરકારી ચોપડે એક શંકાસ્પદ દર્દીનો સમાવેશ નથી. વડોદરામાં કોરોના દર્દીમાં ટીબીના લક્ષણોવાળા દર્દીઓ પણ સામે આવ્યા. ટીબીમાં કોરોના જેવા જ હોય છે લક્ષણ. ટીબી પરીક્ષણ માટે એસએસજી હોસ્પિટલમાં કફ કોર્નર શરૂ કરવામાં આવ્યો. રાજકોટમાં કોરોનાનો કહેર. 24 કલાકમાં વધુ 12 દર્દીના મોત. 6 દર્દીના ગઈકાલે થયા હતા મોત. 12 દર્દીના મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.